હાય વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આશા રાખું મસ્ત હશો અને બોર્ડની એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છો. આજે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે જો બોર્ડની એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છો તો લગભગ ઘણા વર્ષોથી જોવા મળે છે અમુક ફિક્સ પારિમાણિક સૂત્રો. તો ચલો એમાંના આપણે અમુક પારિમાણિક સૂત્રોને આપણે ફટાફટ કરવા જઈ રહ્યા છીએ બેટા. બહુ જ શોર્ટમાં અને થોડું સ્પીડમાં આપણે લઈશું. તો સૌથી પહેલું સૂત્ર છે તમારું વિદ્યુત ક્ષેત્રનું. તો વિદ્યુત ક્ષેત્રની વાત કરું તો વિદ્યુત ક્ષેત્ર એટલે શું? બળ ભાગ્યા વિદ્યુત ભાર. તમને બળનું પારિમાણિક સૂત્ર M1 L1 T-2 હંમેશા યાદ રાખવાનું. બે પારિમાણિક સૂત્ર યાદ રાખવાનું, એક બળ અને બીજું ઉર્જા. જો આ બે પારિમાણિક સૂત્ર તમે કરી નાખો છો તો લગભગ 80% કામ થઈ જતું હોય છે, રાઈટ. તો ઇમ્પોર્ટન્ટ પારિમાણિક સૂત્ર એ કયું છે? બળ. અને વિદ્યુત ભાર. વિદ્યુત ભાર એટલે શું? Q ઇક્વલ ટુ IT A1 T1. તો વિદ્યુત ક્ષેત્રનો એકમ શું છે બેટા? ન્યૂટન પર કુલમ. અને એના પરથી તમે કરી શકો M1 L1 T-2 અને છેદમાં કુલમ એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ, તો A1 T1. તો આના પરથી તમે મેળવી શકો M1 L1 T-3 A-1. નેક્સ્ટ પારિમાણિક સૂત્ર છે પરમિટિવિટી. પરમિટિવિટી એપ્સાલોન નોટ. તમે જાણો છો કે બળ F બરાબર 1/4 પાઈ એપ્સાલોન નોટ Q1 Q2 upon R square. આના પરથી એપ્સાલોન નોટનો તમે એકમ મેળવી શકો. ન્યૂટન નહીં, કુલમ સ્ક્વેર અપોન ન્યૂટન મીટર સ્ક્વેર. કુલમ A1 T1 અને એનો પાછો વર્ગ. ન્યૂટન M1 L1 T-2 અને બેટા M2 એટલે લંબાઈનો વર્ગ. તો અલ્ટિમેટલી તમારું પારિમાણિક સૂત્ર બનશે M⁻⁻1 L⁻³ T4 A2. કોનું પારિમાણિક સૂત્ર છે બેટા? એપ્સાલોન નોટનું. ઘણા બધા પારિમાણિક સૂત્રો બેટા કન્ટિન્યુ પૂછાતા જોવા મળે છે. હવે છે વિદ્યુતીય ફ્લક્સ. વિદ્યુતીય ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું છે? વિદ્યુતીય ફ્લક્સ ફાઈ ઇક્વલ ટુ શું છે? તો કે ભાઈ E ઇન્ટુ A. ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. હવે ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. ચલો કરીએ. ન્યૂટન શું છે બેટા? M1 L1 T-2 અને મીટર સ્ક્વેર L2 અપોન બેટા કુલમ A1 T1. તો અલ્ટિમેટલી બની ગયું M1 L3 T-3 A-1. બેટા બધા જ પારિમાણિક સૂત્રો તમને પૂછવા માટે લાયક હોવાથી કરવા પડશે. વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાન V એટલે શું? તો આપણે જાણીએ કે V ઇક્વલ ટુ A.D એટલે કે ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર. ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર કોનો એકમ છે બેટા? સ્થિતિમાનનો એકમ બને છે. વોલ્ટ તો છે જ, પણ વોલ્ટથી નહીં થાય કામ, તો આનાથી કરવું પડશે. M1 L1 T-2 L1 અને અહીંયા આગળ આવી જશે કુલમનો A1 T1. તો અહીંયા થઈ ગયું M1 L2 T-3 A-1. A-1. તો આ પણ બની જશે વોલ્ટ. વિદ્યુત સ્થિતિમાન બની ગયું. તો બચ્ચા હવે આપણે આગળ વધીએ. તો હવે કયો ક્વેશ્ચન છે? ધ્રુવીયતા. ધ્રુવીયતા ઘણી બધી વાર પૂછાતો જોવા મળે છે. ધ્રુવીયતા એટલે શું? આમ જોવા જાઓ ધ્રુવીયતા એટલે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડાયપોલ મોમેન્ટ. પણ એને એવું ના કહેતા, આપણે એનો એકમ પણ લઈ શકીએ. કુલમ્બ સ્ક્વેર મીટર પર ન્યૂટન આ એનો એકમ છે. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડાયપોલ મોમેન્ટ આવું પણ લખાય છે, રાઈટ. તો આનો એકમ થઈ જશે બેટા ધ્રુવીયતાનો. ખરેખર P/E છે. ધ્રુવીયતા એટલે શું કહેવાય છે બેટા? P/E. ડાયપોલ મોમેન્ટ ભાગ્યા વિદ્યુત ક્ષેત્ર. હવે ડાયપોલ મોમેન્ટ એટલે શું? કુલમ ઇન્ટુ મીટર. ડાયપોલ મોમેન્ટ એટલે કુલમ ઇન્ટુ મીટર અને E એટલે ન્યૂટન પર કુલમ. તો એના પરથી આવ્યું છે. તો કુલમ સ્ક્વેર A1 T1 નો વર્ગ ઇન્ટુ મીટર એટલે L1. M1 L1 T-2 L1 ગયા. તો M⁻⁻1 L ની 4 ઘાત A ની 2 ઘાત. તો આ તમારું પારિમાણિક સૂત્ર બને. અરે ક્યાં લીખ રહા હું? T ની 4 ઘાત. શેની ઘાત? L0 T ની 4 ઘાત A2. બેટા ઓકે, ચલો બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કેપેસિટન્સ. કેપેસિટન્સ Q ઇક્વલ ટુ CV. Q ઇક્વલ ટુ શું છે બેટા? CV છે. QCV, રાઈટ. તો કેપેસિટન્સ C શું આવશે બેટા? કુલમ્બ પર વોલ્ટ છે ને. વોલ્ટ માટે આપણે હમણાં જ મેળવ્યું હતું કુલમ્બ પર વોલ્ટ, પણ વોલ્ટ માટે વિદ્યુત સ્થિતિમાન માટે હમણાં જ મેળવ્યું છે ન્યૂટન મીટર પર કુલમ. ન્યૂટન મીટર પર કુલમ. તો C એટલે કુલમ
અહીંયા સી કેપેસિટન્સ છે, અહીંયા કુલમનો ક્યુ છે, તો ક્યુ અપોન કુલમ એટલે શું બેટા? એટી અપોન ન્યૂટન મીટર પર કુલમ થાય બેટા? હા, ચલો હવે થઈ ગયો. આ પણ કુલમ 80 જ છે બેટા, 80 જ છે, 80 જ છે, 80 ઉપર, તો A2 T2 અપોન M1 L1 T-2 અને L1, તો આ થઈ ગયો M⁻⁻1 L⁻⁻2 T4 A2. રાઈટ. કેટલા બધા પારિમાણિક સૂત્રો બનાવી શકાય આવા તો, બેટા કેટલા બધા બને. પણ અમુક એવા ઇમ્પોર્ટન્ટ પારિમાણિક સૂત્રો જે કન્ટિન્યુ તમને તમારી લાઈફમાં દેખાશે, કન્ટિન્યુ પેપરમાં દેખાતા હોય, તો એ કરવા જરૂરી છે. ચલો, પ્રવાહ ઘનતા વિદ્યુત ક્ષેત્ર E હોય તો, અને ત્યારે જ્યારે પ્રવાહ પસાર થતો હોય તો પ્રવાહ ઘનતા શું છે? પ્રવાહ ભાગ્યા ક્ષેત્રફળ. પ્રવાહ ઘનતા J બરાબર I by A. આની સિવાય કયા લેવા જોતા હતા મેં નથી જોયા લીધા એ પણ તમને કહી દઉં. રેખીય વિદ્યુતભાર ઘનતા, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અને કદ વિદ્યુતભાર ઘનતા. આ ત્રણ એવા પારિમાણિક સૂત્રો છે જે પણ હું એકવાર તમને એકમ લખી નાખીશ, પારિમાણિક સૂત્ર જાતે લખી નાખજો. ઘનતા આવ્યું છે તો સાથે આ પણ યાદ રાખી લેજો. તો એમ્પિયર પર મીટર સ્ક્વેર A1 L-2. આની સિવાય તમારે કયા કરી દેવાના છે? પ્રવાહ ઘનતાની સાથે સાથે રેખીય વિદ્યુતભાર ઘનતા, કુલમ પર મીટર, પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા, કુલમ પર મીટર સ્ક્વેર, અને વિદ્યુત ભાર ઘનતા કુલમ પર મીટર ક્યુબ. આ પણ કરી લેવા. પ્રવાહ ઘનતાની સાથે સાથે હજી એક પારિમાણિક સૂત્ર હું લખવા જઈ રહ્યો છું, મોબિલિટી. આના એકમો પણ બહુ બધા છે, પારિમાણિક સૂત્રો પણ બહુ બધા છે. દરેક વસ્તુ ધ્યાનમાં લેવાની છે. મોબિલિટી એટલે શું? તો મોબિલિટી એટલે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગ. ડ્રિફ્ટ વેગનો એકમ મીટર પર કુલમ, મીટર પર સેકન્ડ, કુલમ ના હોય. એનો એકમ ન્યૂટન પર કુલમ. તો એકમ બની ગયો છે મીટર કુલમ અપોન ન્યૂટન સેકન્ડ. હવે બેટા કુલમ, મીટર L1, કુલમ A1 T1 છેદમાં ન્યૂટન M1 L1 T-2 અને સેકન્ડનો બેટા T1 ગયા L1 ગયા. રાઈટ. તો M⁻⁻1 T2 A1. બેટા બનાવતા શીખવું પડશે. જેટલું પણ ગોખવાની કોશિશ કરશો ભરાઈ જશો. હવે છે બેટા અવરોધ અથવા કેપેસિટિવ રિએક્ટન્સ. જે તમારો કેપેસિટિવ રિએક્ટન્સ XC તમે કહો છો, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL અને ઇમ્પિડન્સ Z. આ બધાના પારિમાણિક સૂત્રો સમાન હોય, એકમ પણ ઓહમ હોય. એકમ કયો છે બેટા? ઓહમ છે. ઓહમ સિવાય કોઈ ખરો? હા ખરો ને. ઓહમ સિવાય પણ એકમ છે. રાઈટ. વોલ્ટ પર એમ્પિયર છે. પાવર P = I²R. તો વોલ્ટ પર એમ્પિયર અથવા વોટ પર એમ્પિયર સ્ક્વેર પણ કહેવાય. રાઈટ. તો હવે પારિમાણિક સૂત્ર યાદ રાખી લો. પારિમાણિક સૂત્ર હવે પાસુની વાત કરીએ બેટા, તો આપણે વોટ પર એમ્પિયર પણ લખી શકીએ, વોલ્ટ પર એમ્પિયર પણ લખાય. પાવર P = I²R છે ને બેટા, અને અવરોધ I²R, તો R = P/A. તો આનું પારિમાણિક સૂત્ર તમે બનાવશો તો M1 L2 T-3 કોનું છે બેટા? પાવરનું, અને ભાગ્યા A2. પાવરનું છે અને ભાગ્યા A2. તો શું બની ગયું બેટા? M1 L2 T-3 A-2. હવે બેટા બીજી રીતે જો વિચારવું હોય ને તો બીજી રીતે વિચારે. વોલ્ટ પર એમ્પિયર, વોલ્ટનું બનાવેલું છે બેટા, વોલ્ટનું બનાવેલું છે. વોલ્ટ એટલે વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાનનું શું બનાવ્યું છે બેટા? જો M1 L2 T-3 A-1, અને હજી નીચે A1 લખી નાખું તો A- થઈ જાય ને બેટા 3. યસ, એક્ઝેક્ટલી. હવે નેક્સ્ટ છે બેટા અવરોધકતા. અવરોધકતા રો. તો અવરોધકતા રો માટે R = શું છે બેટા? ρL/A છે. તો રો નો એકમ શું બને ખબર બેટા? ઓહમ ઇન્ટુ મીટર બને. શું બને બેટા? ઓહમ ઇન્ટુ મીટર. ઓહમ માટે આપણે શોધી ચૂક્યા છીએ M1 L2 T-3 A-2 અને ઇન્ટા મીટર માટે L1. તો પારિમાણિક સૂત્ર બની જશે M1 L3
ટી માઇનસ 3 એ માઇનસ 2. હવે બેટા નેક્સ્ટ પારિમાણિક સૂત્ર વાહકતા. અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહેવાય. અહીંયા વાહકત્વ નથી, વાહકતા છે સિગ્મા 1/ρ. તો આનો વ્યસ્ત લઈ લો m1 ને m-1 L3 -3 m1 -1 L -3 T3 A2. આવું થઈ જશે ને બેટા, T3 A2 વ્યસ્ત થઈ ગયો. હવે છે બેટા વાહકત્વ. હવે છે બેટા વાહકત્વ. વાહકત્વ કોણ છે ખબર છે બેટા? 1/r ને વાહકત્વ કહેવાય. 1/r ને વાહકત્વ કહેવાય. તો અવરોધનું સૂત્ર શું હતું? તો કે ભાઈ આ m1 L2 T -3 A -2 હતું, એને ઉપર લઈ જાઓ તો વાહકત્વ થઈ જાય બેટા. રાઈટ, m-1 L -2 T3 A2. ત્યારબાદ વાત કરીએ ચુંબકીય ક્ષેત્ર. હવે ચુંબકીય ક્ષેત્રના જુદા જુદા સૂત્રો તમારે યાદ કરવાના. તો તમને છે ને એક સૂત્ર બળના સ્વરૂપે મળશે. ચુંબકીય બળ F = BIL. અને અહીંયાથી લાવો બી નું પારિમાણિક સૂત્ર. અરે સાહેબ, બધા બળ પર આવીને ઉભા રહે છે, ન્યૂટન પર આવીને ઉભા રહે છે. જો તમે યાર, બી નું એક એકમ બન્યો બેટા ન્યૂટન પર એમ્પિયર ઇન્ટુ મીટર. હા બેટા, m1 L1 T -2 અને છેદમાં આવશે A1 L1. તો બચ્ચા અહીંયા પારિમાણિક સૂત્ર બન્યું m1 L0 T -2 A -1. રાઈટ. ચાલો હવે બેટા એક નવું પારિમાણિક સૂત્ર ચુંબકીય ચાક માત્રા. ચુંબકીય ચાક માત્રા મ્યુ બરાબર NIA અથવા m બરાબર સ્મોલ m બરાબર NIA કેપિટલ NIA. n શું છે? આંટાઓની સંખ્યા એકમ રહિત. એમ્પિયર માટે a અને મીટર સ્ક્વેર. તો અહીંયા આગળ એકમ શું બની ગયો બેટા? ચૂંચાનો એકમ. ચૂંચા ચુંબકીય ચાક માત્ર એકમ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. તો પાસું શું બનશે? પાસું એમ્પિયર માટે A1 અને મીટર સ્ક્વેર માટે L2. તો અહીંયા બની ગયું m0 L2 T0 A1. આવું પણ બની જાય. રાઈટ. ચલો હવે છે બેટા પરમિએબિલિટી મ્યુ. સાપેક્ષ નથી. સાપેક્ષ હોય તો m0 L0 T0. અહીંયા પરમિએબિલિટી મ્યુ 0 છે. બળ B બરાબર, અરે ચુંબકીય ચાક માત્ર B બરાબર મ્યુ 0 I અપન 2πr. આવું સાંભળ્યું હશે ને? હા કે ના? તો જો અહીંયા બળ B છે ને, B એટલે ચુંબકીય ચાક માત્રા, એનો એકમ. જો બધાના એકમો લખીએ છીએ આપણે, મ્યુ 0 ના એકમ માટે આપણે બધાના એકમો લખીએ. તો આનો એકમ છે ન્યૂટન પર એમ્પિયર ઇન્ટુ મીટર. આવું જોયું હતું આપણે? એમ્પિયર ઇન્ટુ મીટર. યસ, મ્યુ 0 નો એકમ લખવાનો. અહીંયા એમ્પિયર અને નીચે 2πr અંતર છે તો મીટર. મીટરથી મીટર ગયા, હે ને? તો ન્યૂટન પર એમ્પિયર સ્ક્વેર. મ્યુ 0 નો એકમ શું છે બેટા? ન્યૂટન પર એમ્પિયર સ્ક્વેર. ટેસ્લાના સ્વરૂપે એટલા માટે નથી લખતો કે ટેસ્લામાં પાછું બી નું યાદ રાખવું પડે. ન્યૂટન m1 L1 T -2 અને નીચે છે A2. ખતમ, ગયા, ટાટા. m1 L1 T -2 A -2. નેક્સ્ટ ક્વેશ્ચન છે ચુંબકીય ફ્લક્સ. ચુંબકીય ફ્લક્સ phi = શું છે સૂત્ર? કોઈને યાદ છે? તો ચુંબકીય ફ્લક્સ phi = B × A. એનો એકમ શું હતો બેટા? વેબર અથવા ટેસ્લા મીટર સ્ક્વેર. જો સાંભળજો, phi ના પારિમાણિક સૂત્ર માટે B નું પારિમાણિક સૂત્ર કમ્પલસરી. અને ટેસ્લા બરાબર શું છે ખબર છે? ન્યૂટન અપોન એમ્પિયર ઇન્ટુ મીટર. તો ન્યૂટન અપોન એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. આ ન્યૂટન અપોન એમ્પિયર ઇન્ટુ મીટર ક્યાંથી આવ્યું? બળ F = BIL થી આવ્યું. બળ F = BIL થી ન્યૂટન અપોન એમ્પિયર ઇન્ટુ મીટર આપણે સાબિત કર્યું છે. તો અહીંયા મીટર સ્ક્વેર, તો 1 મીટર મીટર ગયા. તો પારિમાણિક સૂત્રમાં આવશે m1 L1 T -2 ઇન્ટુ મીટરનો L1 અને એમ્પિયરનો A1. તો અહીંયા થઈ ગયું m1 L2 T -2 A -1. આ બધા એવા પારિમાણિક સૂત્રો છે જે રેપિટેડલી બહુ જ વખત પૂછાતા જોવા મળ્યા છે. આત્મપ્રેરકત્વ. આત્મપ્રેરકત્વ L હોય તો એ કહીએ છીએ આપણે phi/I. આ યાદ હશે. phi શું છે? ચુંબકીય ફ્લક્સ છે.
હે ના, અને એમ પણ શું છે, 5/i જ છે. એમ પણ શું છે બેટા, 5/i જ છે. 5 નું પારિમાણિક સૂત્ર શોધ્યું ને સાહેબ, આગળ જ શોધ્યું. ચુંબકીય ફ્લક્સનું પારિમાણિક સૂત્ર શોધ્યું તો ખરું સાહેબ. શું મળ્યું? m1 l2 t - 2 a - 1. m1 l2 t - 2 a - 1 upon a1. તો m1 l2 t - 2 a - 2. બરાબર ને બચ્ચા? કોઈ ભૂલ હોય તો બોલજો. કોઈ ભૂલ હોય તો બોલજો. ચલો અહીંયા આગળ બરાબર છે, ન્યૂટન પર મીટર, અહીંયા મીટરનો L2 બરાબર જ છે. કોઈ ભૂલ દેખાય છે તો મને કહેજો જરૂરથી. હા બેટા. ચાલો ભૈયા નેક્સ્ટ, ઉર્જા ઘનતા. ઉર્જા ઘનતા શું હોય બેટા? ઉર્જા ભાગ્યા, ચલો ઉર્જા ઘનતા શું હોય કોઈ મને કહેશે? ઉર્જા ઘનતા શું હોય બેટા? ઉર્જા ભાગ્યા કદ. ઉર્જાનું પારિમાણિક સૂત્ર m1 l2 t - 2. અહીંયા ચુંબકીય ઉર્જા ઘનતા પણ શક્ય છે, વિદ્યુતીય ઉર્જા ઘનતા પણ શક્ય છે. તો એના માટે કહું છું કદ એટલે L3. તો આ થઈ ગયું m1 l - 1 t - 2. કોના જેવું છે? ઉર્જા ઘનતાનું પારિમાણિક સૂત્ર કોના જેવું છે? કોઈ મને કહેશે? દબાણ જેવું. આની સિવાય અહીંયા આગળ એક પારિમાણિક સૂત્ર હું લખવા જઈ રહ્યો છું, જે છે તીવ્રતા. કઈ તીવ્રતા? પ્રકાશની તીવ્રતા અથવા ફોટોનની તીવ્રતા. ફોટોનની તીવ્રતા. તો તીવ્રતા I બરાબર ઉર્જા ભાગ્યા AT. ઉર્જાનું છે m1 l2 t - 2 upon a1. a એટલે ક્ષેત્રફળ, l2 અને t1. તો આનું આવી ગયું m1 l0 t - 3. t - 3 રાઈટ, ફોટોનની તીવ્રતા. અને બેટા નેક્સ્ટ અને લાસ્ટ સૂત્ર છે રાઈટ, તો કે ભૈયા મેગ્નેટાઇઝેશન m અથવા ચુંબકીય તીવ્રતા, બંનેના પારિમાણિક સૂત્રો સરખા છે, બંનેના એકમ સરખા છે. મેગ્નેટાઇઝેશન એકમ કદ દીઠ કુલ ચુંબકીય ચાક માત્રા. તો મેગ્નેટાઇઝેશન એમ શું છે બેટા? કુલ ચુંબકીય ચાક માત્રા, ચૂંચા અપોન કદ. ચૂંચાનો એકમ છે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન કદ છે મીટર ક્યુબ. તો આ થઈ ગયું બેટા એમ્પિયર ઇન્ટુ મીટર, એમ્પિયર પર મીટર. તો આ થઈ ગયું બેટા m0 l - 1 t0 અને a1. આના પરથી હજી એક ચુંબકીય સૂત્ર યાદ આવે છે, પોલ સ્ટ્રેન્થ. ધ્રુવમાન, ધ્રુવીયતા નથી, હા ધ્રુવમાન. ધ્રુવમાનનો એકમ શું ખબર? એમ્પિયર ઇન્ટુ મીટર. એકમ શું છે બેટા? એમ્પિયર ઇન્ટુ મીટર છે. તો m0 l1 t0 a1. બેટા આઈ હોપ સો કે આ બધા જ પારિમાણિક સૂત્રો માંથી કોઈ એકાદ પારિમાણિક સૂત્ર પણ તમને બેનિફિટ કરાવી શકે છે, અથવા કેવી રીતે બને છે તમે જાણી લીધું હશે. આ 12થના મોસ્ટ ઓફલી જે અત્યાર સુધી પૂછાયેલા પારિમાણિક સૂત્રો એ છે. તો બસ એટલું જ કહીશ કે મસ્ત ફટાફટ કરી લો, પ્રિપેર કરી લો અને ફર્સ્ટ મસ્ત એક્ઝામ આપી આવો. ચલો બાય એવરીવન, બેસ્ટ ઓફ લક.